હવામાન વિભાગની સાથે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા પણ કરવામાં આવી છે। 28 માર્ચથી એપ્રિલની શરૂઆતમાં આ માવઠું રહી શકે છે। 12 એપ્રિલ સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે। બંગાળની ખાડીમાં ચક્રવાતની શક્યતા પણ સેવવામાં આવી રહી છે। તો 11 થી 20 મે સુધી વંટોળ અને વરસાદની શક્યતા, જ્યારે 24 મેથી લઈને 4 જૂન વચ્ચે ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। એનો મતલબ એ કે ઉનાળાની સિઝન ચાલી રહી છે, તેમ છતાં વારંવાર જે બે સિસ્ટમ સક્રિય થઈ છે તેને લઈને કમોસમી વરસાદ જે છે ગુજરાતમાં પડી શકે છે। ખાસ તો પંચમહાલ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી, જ્યારે રાજકોટ છે, મોરબી છે, સુરેન્દ્રનગર છે, આ ઉપરાંત પાટડી અને દસાડામાં પણ કમોસમી વરસાદ થઈ શકે છે। ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, રાજકોટના ભાગો, મોરબીના ભાગો, પાટડી દસાડાના ભાગો, સુરેન્દ્રનગરના ભાગો, ધાંગધ્રાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। પરંતુ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં, દ્વારકાના ભાગો અને પોરબંદરના અને જામનગરના કોઈ કોઈ ભાગમાં પણ હળવો કે ક્યાંક વધુ વરસાદ થવાની શક્યતા રહે છે। એપ્રિલ માસની શરૂઆત આવતી જશે તેમ તેમ પવનની ગતિ 40 કિલોમીટરથી 50 કિલોમીટર ઉપરની થવાની શક્યતા રહેશે। ખાસ કરીને દરિયા કિનારા ભાગોમાં પવનની ગતિ વધુ રહેશે। એમાં પણ હવામાનમાં પલટો આવશે। 11 થી 20 મેમાં આધી વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। છાંટા થવાની વરસાદ થવાની શક્યતા રહેશે।